ગૌચર જમીન એરસ્ટ્રીપ માટે ફાળવવાના મુદ્દે વિવાદ। सांसद धारासभ्य અને જિલ્લા કલેક્ટર સહિતનાઓએ ગામની મુલાકાત લીધી। કાટડા ગામના સ્થાપત્ય દેવી આઈશ્રી સાચાઈમાના આશીષથી ગૌચર જમીન બચે તે તરફ આજે પ્રયાસ કરાયો તેવું જણાવતા માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા માંડવી તાલુકાના કાટડા ગામની ગૌચર જમીન ઉપર આવી રહેલા એરપોર્ટ બાબતે આજે કચ્છ કલેક્ટર આનંદ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કે ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, માંડવી મામલતદાર જેઠવા સાહેબ, માંડવી પીઆઈ ચેતક બારોટ સાહેબ વગેરે આજે કાટડા ગામની ગૌચર જમીન જે એરસ્ટ્રીપમાં જાય છે તેની મુલાકાત કરી હતી। કાટડા ગામની ગૌચર જમીન એરસ્ટ્રીપમાં ન જાય તે મુદ્દે વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી કચ્છ કલેક્ટર આનંદ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ગામ લોકોને આપી હતી। માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા, મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, કાટડા ગામના સરપંચ પ્રતિનિધિ બારુભાઈ ગઢવી, ગોપાલભાઈ ગઢવી, વીરમ લાખુ ગઢવી, શંભુ ગઢવી, રમેશ માણેક મુંદુડા, રતન કમલેશ ગઢવી, ભીમસિંહ મુરુ પાસ્તા, ઉપસરપંચ કમલેશ પાસ્તા, વાલજી ચારણ, અરજણ પબુ કાનાણી, દિનેશ લાખાણી, અનિલ કાનાણી, પ્રકાશ અરજણ ગઢવી, ધનરાજ ગઢવી, કરણી કૃપા વગેરે જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કાટડા ગામના લોકોએ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો છે, ત્યારે તે વિરોધ વચ્ચે આજે કચ્છ કલેક્ટર અને ભાજપના આગેવાનો સહિતનાઓએ જ્યારે કાટડા ગામની મુલાકાત કરીને એરસ્ટ્રીપમાં ગૌચર જમીન ન જાય તે માટેની હૈયાધારણા આપી છે। આ દાવા વચ્ચે આવનારી ચૂંટણીના બહિષ્કારનો મુદ્દો ભાજપે થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે। આજે રોજ કાટડા ગામ મધ્યે છેલ્લા 1.5-2 વર્ષથી જે ગૌચર મુદ્દે આપણી જે એરસ્ટ્રીપ આવેલી છે, જૂની એરસ્ટ્રીપ, એને સરકારશ્રી દ્વારા વિસ્તૃતીકરણ કરવામાં આવે છે, ત્યારે અમારી મોટી ગૌચર જમીન જાય છે। એના માટે અમે લોકો 15 દિવસ અગાઉ કચ્છ કલેક્ટર સાહેબને મળ્યા હતા અને અમે અમારી માંગણી તો પહેલાંથી જ હતી કે કલેક્ટર સાહેબ કાટડાની આ ગૌચર ભૂમિ ઉપર આવે, સ્થાનિક મુલાકાત લીએ। એના અંતર્ગત આજે એક સુખદ જેને કહી શકાય એક મિટિંગનું આયોજન હતું। એમાં કચ્છ કલેક્ટર સાહેબ શ્રી આનંદ પટેલ સાહેબ અને આપણા કચ્છ જિલ્લાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી ભાઈ શ્રી અનુરોધભાઈ દવે સાહેબ અને અમારા ચારણ સમાજ અખિલ કચ્છ ચારણ સમાજના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવી, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી સામતભાઈ ગઢવી અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ ગઢવી અને પ્રાંત સાહેબ અને મામલેદાર સાહેબની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે એક અમારી જે માંગણી છે કાટડા ગામની કે ભાઈ જે અમારી ગૌચર જમીન જાય છે એ અમારી ગામની દિશા અને દશા બદલાતી હતી, તો અમારે સાહેબશ્રી આગળ એ જ રજૂઆત કરવાની હતી કે જે અમારો ગામ લોકોની માંગણી છે કે ભાઈ જે અમારી રસ્તાની આ સાઈડ પુષ્કળ જમીન પડી છે તે બાજુ જો આની વિસ્તૃતીકરણ થાય અને એક રાષ્ટ્રનો સારો કાર્ય થતો હોય તો કાટડો ગામ હંમેશા રાષ્ટ્રપ્રેમી ગામ છે, એટલે અમારો કોઈ જ વાંધો નથી। ત્યારે કલેક્ટર સાહેબ દ્વારા ખૂબ સારો એવો આશ્વાસન મળ્યો કે ટૂંક સમયની અંદર ફેર વિચારણા કરવામાં આવશે નકશાની અંદર અને જે ગૌચર જાય છે એ ગૌચરને પણ આપણે બદલી અને અન્યથા સ્થળે જે આપણે આ બાજુ ઘણી બધી જમીન અવેલેબલ છે ત્યાં આપણે જમીન એરસ્ટ્રીપને આપી દેવા માટે અમે લોકો પણ સહમત થયા છે અને અધિકારી જે આવ્યા હતા કલેક્ટર સાહેબ એ પણ પોઝિટિવ જવાબ આપ્યો છે અને સુખદ જેને કહી શકાય સમાધાન તરફ અમારો એક પ્રયાસ હતો, એનો આજે એક ભરપૂર જેને કહેવાય આનંદ ગામ લોકોની અંદર પણ એક આનંદનું વાતાવરણ હતો। બધા જ ગામ લોકોની વિશેષ આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના સૌ અમારા હોદ્દેદારો કાટડાના હતા અને સમાજના અગ્રણીઓની વચ્ચે કલેક્ટર સાહેબ બેસી અને મંત્રણા કરી। સ્થળ ઉપર પણ કલેક્ટર સાહેબ ત્યાં આવ્યા અને અમારી જે રજૂઆત કરવાની હતી અમે રજૂઆત કરી અને સાહેબે એનો સરસ મજાનો જવાબ આપ્યો છે। ત્યારે આના માટે પ્રયત્નશીલ રહેલા કચ્છના સાંસદ વિનોદભાઈ અને આપણા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી અનુરોધભાઈ દવે સાહેબ, અત્યારે ધારાસભ્ય એ તો અમારા એમ સમજે કે અમારા પોતા કાટડા ગામના પોતિકા ધારાસભ્ય છે, એ ખૂબ મહેનત કરી અને આનો એક નિવાડો આવે એના માટે છેલ્લા 2 વર્ષ અગાઉ પણ પોતાના લેટર સરકારશ્રીને પણ મોકલ્યા હતા, પણ જે તે વખતે જે અધિકારીઓશ્રી દ્વારા નકશા બનાવવામાં આવ્યા હતા એ નકશામાં ફેર વિચારણા કરવામાં આવે અને રાષ્ટ્રનું હિત પણ જળવાઈ રહે અને મા ગૌત્રીની જે જમીન છે એ પણ બચી જાય, તો એના માટેનો એક આજે એક પ્રયાસ હતો। આ એક પહેલો પગથિયો છે અને કાટડાને સ્થાપ્ય દેવી મા સાચાઈ આગળ અમે અરજ કરીએ છીએ કે આનો સુખદ એક સમાધાન તરફ અમે આગળ વધી રહ્યા છીએ। એમાં અમને સૌ ગામ લોકોની શક્તિ અને પ્રેરક બળ મળ્યો છે, ત્યારે હું બધાનો ખૂબ ખૂબ હૃદયતાપૂર્વક
જે પણ આમાં સામેલ થયા છે એ બધાનો હૃદયતાપૂર્વક હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જે પ્રકારે આજે દેશને સમગ્ર વિશ્વમાં જે પ્રકારે ભારત દેશ આગળ વધી રહ્યું છે એના વિકાસના ભાગરૂપે અહીંયા એરસ્ટ્રીપનું વિસ્તૃતીકરણ કાઠડા ગામ અને માંડવી તાલુકામાં થઈ રહ્યું છે. પણ ક્યાં ને ક્યાંક કોઈક ટેકનિકલ બાબતો કે કોઈક એવી બાબતોના લીધે આ જે પ્રશ્ન ગુંચવાયેલો હતો. પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના સાથ સહકાર અને વિશ્વાસ એની સાથે વિકાસ કરવા માંગે છે. તે સુખદ સમાધાન તરફ આગળ વધીને આ રસ્તો છે તો એની સાથે આપણે બીજો કયો ઓપ્શન વિચારીએ. આ જમીન ગૌચર છે તો અનસર્વેડ લેન્ડ છે, સામે ફોરેસ્ટની જમીન છે, અને ઘણી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે એરપોર્ટ છે એ સી ફેસિંગ હોય છે. તો પ્રદેશ ભાજપના મહામંત્રી અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, કચ્છના આઇકોનિક સાંસદ શ્રી વિનોદભાઈ અને કચ્છ કલેક્ટર શ્રી, સાથે સાથે અમારા જ ગામના અને અમારું ગૌરવ દેવરાજ દાદા, જેમણે મધ્યસ્થી કરી અને ખૂબ જ સારા પરિણામ બાજુ સકારાત્મકતાની રીતે ગામના સર્વે લોકોને સાથે રાખીને એક બહુ સારું પ્રયાણ કર્યું છે. અને હું એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમમાં આદરણીય અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સામતભાઈ, કેવલભાઈ, ગામના સર્વ અગ્રણીશ્રીઓ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દિશામાં આપણે સકારાત્મક રીતે વિચારી અને આગળ વધશું તો 100% એનું સુખદ એરપોર્ટ પણ વિસ્તૃતીકરણ થઈ જશે, આપણી ગામની જમીન પણ બચી જશે. એ રીતે આજે ગામે પણ ખૂબ સાથ સહકાર આપ્યો, એમનો પણ હું આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.